વડોદરા ખાતે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થઈ ગટરની મુલાકાતે કમિશનર પહોંચ્યા। અધિકારીઓને કમિશનરને અધૂરી માહિતી આપી ગટર જોડાણ વગરની ચેમ્બર ન બતાવી 20 કરોડની ગટરની હકીકત છુપાવવામાં આવી। ઊંધું વહેતું ગટર પાણી મુદ્દે સવાલો ઉઠ્યા। તંત્રની કામગીરી સામે પણ ફરી એકવાર પ્રશ્નો ઉઠ્યા। મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો હતો કે પાંજરાપોળથી ખોડિયારનગર તરફ જતી 20 કરોડની ગટરના ખર્ચો ગટરમાં જશે અને મહત્વની બાબત છે કે પાંજરાપોળથી ખોડિયારનગર બાજુ ગટર જાય છે તો ખોડિયારનગરથી પાંજરાપોળ બાજુ ગટરનું ગંદુ પાણી કેવી રીતના આવે છે, જે ગટરનું કોઈ જગ્યાએ જોડાણ નથી પાણી આવે છે। અહેવાલ બતાવ્યો અને મહાનગરપાલિકાના અરુણ મહેશ બાબુ અધિકારીઓ સાથે સ્થળની મુલાકાતે આવ્યા ત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ જે ગટરનું પાણી વહી રહ્યું છે એ વખતે બંધ કરી દેવામાં આવ્યું હતું, એટલે મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવ્યા હતા અને આ જ્યારે અરુણ મહેશ બાબુએ મુલાકાત લીધી ત્યારે સારી ગટરના ચેમ્બર પાસે તેમને ઊભા રાખી અને ભ્રષ્ટ કપટ અધિકારી ધાર્મિક દાવેની ટીમે તેમને ગેરમાર્ગે દોર્યા છે। એટલે કહી શકાય કે મહાનગરપાલિકાના કમિશનરને ગટર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા છે અને આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ કે હાલ જે કામગીરી ચાલી રહી છે એમાં પણ અંદર પાણી તો દેખાય છે અને કામગીરી કેવી થઈ રહી છે એ પણ આપણને દેખાય છે કે એક હાથ કે એક પગ મારીએ તો પણ આ કન્સ્ટ્રક્શન તૂટી જાય ચેમ્બર એવી પરિસ્થિતિમાં છે। ત્યારે સવાલ હવે ઊભો થાય છે કે મહાનગરપાલિકાના કમિશનર મંતવ્ય ન્યૂઝનો અહેવાલ જોયા બાદ સ્થળની મુલાકાતે આવ્યા અને મંતવ્ય ન્યૂઝે જ્યારે ઘટસ્ફોટ કર્યો કે કમિશનર શ્રી આ જે ગટર છે એ પાંજરાપોળથી ખોડિયારનગર બાજુ જાય છે, પરંતુ જે ગટરનું ગંદુ પાણી આવે છે કોઈ જોડાણ વગર એ તો ખોડિયારનગરથી પાંજરાપોળ તરફ આવે છે। એટલે કમિશનર આ બાબતોથી અજાણ હતા, એટલે કહી શકાય કે ધાર્મિક દવે મંડળી મહાનગરપાલિકાના કમિશનરને ઊંધા ચશ્મા પહેરાવી રહી છે ને આ ધાર્મિક દવે એ જ છે કે જેની નિમણૂક પર હાઈકોર્ટે રોક લગાવી હતી અને હવે સ્ટેના આધારે તે હાલ ફરજ બજાવી રહ્યા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ધાર્મિક દવે કોને બચાવવા માટે મહાનગરપાલિકાના કમિશનરને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકાના કાર્યદક્ષ કમિશનર અરુણ મહેશ બાબુ સજાગ છે ને આવું જ જ્યારે ફાયર વિભાગનું કૌભાંડ પકડાયું ત્યારે ફાયરના એચઓડી ફાયર ચીફ ફાયર ઓફિસર સહિત 3 લોકોને સસ્પેન્ડ કર્યા હતા। આશા રાખે કે 20 કરોડનો ખર્ચો પણ ગટરમાં જવાનો છે અને વિજિલન્સ તપાસ મૂકી અને ધાર્મિક દવે આની મંડળી સહિત કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરશે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। સ્માર્ટ સિટી વડોદરામાં અજુબા ગટર પાંજરાપોળથી ખોડિયારનગર જતી 20 કરોડના ખર્ચે ગટર બની રહી છે। પાંજરાપોળથી ખોડિયારનગર જવાની હતી, પરંતુ આ ગટરમાં કોઈ જોડાણ ના આપ્યા હોવા છતાં ગટર અત્યારે ઊંધી વહી રહી છે, એટલે ખોડિયારનગરથી પાંજરાપોળ તરફ વહી રહી છે અને જે સીવીસીની ગાઈડલાઈન છે એનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે। જો આ ગટરમાં કોઈ જોડાણ નથી થઈ રહ્યું તો છેલ્લા 7 દિવસથી પાણી કેમ આવી રહ્યું છે અને ડીઆર અગ્રવાલને કામ સોંપવામાં આવ્યું છે તો એસકે મકવાના કામ કેમ કરી રહ્યા છે? મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અજુબા ગટરની મુલાકાતે આવ્યા છે અને નાગરિકોની ચિંતા કરીને આપ જોઈ શકો છો તેમને ગટરની મુલાકાત લીધી। સાહેબ, તમે આજે અજુબા ગટરની મુલાકાત લીધી છે। ગટર પાંજરાપોળથી ખોડિયારનગર તરફ જવાની હતી અને હાલ જે ગટરનું પાણી આવી રહ્યું છે એ ખોડિયારનગરથી પાંજરાપોળ તરફ એટલે ઉલટું વહી રહ્યું છે અને ગટરમાં કોઈ જોડાણ નથી થયું, ગટર નવીન કોઈ લીકેજ નથી, તો આ 7 દિવસથી પાણી કેમ આવી રહ્યું છે? આજે આપે જે મને ધ્યાનમાં મૂક્યું છે એ આજે આપણી ટીમ સાથે ચર્ચા કરીશું।
પણ આજ જે ખોડિયારનગરમાં જે મુખ્યનગર ટુ પાંજરાપોળ જે લાઈન છે એ બેઝિકલી લગભગ આ વિસ્તારમાં રહેતા 35,000 લોકોની સીવેજ લાઈન છે એ જોડવાની બાકી હતી. લગભગ 4-5 વર્ષથી આ કમ્પ્લેન્સ વારંવાર આવતો હતો કે ડ્રેનેજ ઉભરાય છે એની કમ્પ્લેન્સ આવી રહ્યા છે. એટલે આ કામ કરવું પડ્યું હતું અને આજે ફિલ્ડ વિઝિટમાં આવવાનું કારણ એ જ છે કે આને વહેલા તકે કામગીરી પૂરું કરીને એસટીપી લાઈન સાથે પણ જોડવા માટે એમને સૂચના આપી છે. અહીંથી રાજીવનગર લાઈન સાથે જોડવાનું એ લોકોનું કામગીરી છે. પણ ગ્રેવિટીનું જે ઇસ્યુ આપ કહી રહ્યા છો કે સીધો છે રિવર્સ છે, આપણે ટેકનિકલ આપણે ચર્ચામાં લઈશું. પણ જે ઇસ્યુ છે એને વહેલા તકે પૂરું કરવા માટે અમે હાથમાં લીધેલા છે. આશા રાખી કે આ લગભગ અઠવાડિયાની અંદર એ લોકો કહે છે કે ટીમ દ્વારા કહેવામાં આવી રહ્યા છે કે રોડ ખુલ્લું મૂકીશું. અત્યારે પણ ટ્રાફિક માટે અમે રોડ ખુલ્લા કરી દીધા છે કારણ કે ઘણા દિવસોથી આ રોડ બંધ હતી. હવે આ સેટલમેન્ટનો જે સમય બાકી છે વિધિન 1 વીક એ લોકો પૂરું કરીને આ 3 શાફ્ટને પણ ખોલશે, જેથી કરીને અહીંયા આ વિસ્તારમાં રહેતા ખોડિયારનગર વિસ્તારના લગભગ 30,000 થી 35,000 લોકોની જે ડ્રેનેજની સમસ્યા છે એ હલ કરવામાં આવશે એવું મને જણાવવામાં આવ્યું છે. પણ ટેકનિકલ જે ઇસ્યુ છે આપ જે કહી રહ્યા છો રિવર્સ ગ્રેવિટીનું, એ કન્સલ્ટન્ટ અને ટીમને ચર્ચા કરીને કંઈ ખોટું થતું હોય તેને સુધારો પણ કરવા માટે પણ સૂચના. સાહેબ, પહેલે દિવસથી ધાર્મિક દવે હરીશ રાઠવાની સાથે અહીંયા મુલાકાત લીધી અને કહેવામાં આવ્યું હતું કે આ લાઈન એક સીધી નહીં જાય. આજે પણ 20 કરોડની લાઈન ઝીગઝેગ વાળી બની રહી છે, રોડ તોડી રહ્યા છે, યુટિલિટી સર્વિસ છે. આ ડ્રેનેજ લાઈનમાં બી 10ની પાણીની યુટિલિટી લાઈન છે, એને શિફ્ટ પણ નથી કરવી. ભવિષ્યમાં અહીંયા પણ ગટરનું પાણીની લાઈનમાં મિક્સ થઈ શકે એમ છે, પરંતુ અધિકારી મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ પણ કાર્યરત નથી થયા. આ બાબતે કોઈ તપાસ સોંપશો? ડેફિનેટલી ચેક કરીશું આમાં કંઈ ડિઝાઇનમાં કંઈ ફોલ્ટ છે કે કેમ, અધરવાઇઝ ટીમ દ્વારા, એન્જિનિયર દ્વારા, અધરવાઇઝ કોન્ટ્રાક્ટર દ્વારા કે બેદરકારી થઈ છે કેમ 100% અમે તપાસ કરીશું. પણ જે ટેકનિકલ ઇસ્યુઝ છે અમે ચર્ચા કર્યા પછી હું જવાબ આપી શકું. સાહેબ, છેલ્લો સવાલ, મહત્વની બાબત એ છે, આપ કહી રહ્યા છો કે 15 દિવસમાં લાઈન ચાલુ કરી દઈશું. અત્યારે તમામ ડ્રેનેજની જે એ લાઈનો છે એ ગટરના ગંદા પાણીથી ભરેલી છે. એનો મતલબ કે આ પાણીની લાઈન કા તૂટી ગઈ છે કા કોઈની લાઈનની જોડે મિક્સ થઈ છે. અધિકારી બહાના બતાવી રહ્યા છે, અમને સ્થળ પર મુલાકાત નથી આપતા. અને ડીઆર અગ્રવાલ જે બિલ ગામનું કામ વિલંબથી કરતો હતો એને અહીંયા સબ કોન્ટ્રાક્ટથી એસકે મકવાનાને આપ્યું છે. આની તપાસ કરશો? ચેક કરીશું. આપ જે કહી રહ્યા છો એમાં સાચું શું છે હું ચેક કરીને પછી જવાબ આપીશ. એટલે મહાનગરપાલિકાના કમિશનર તો નાગરિકોની ચિંતા કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નીચેના અધિકારીઓ એમના ધર્મ ભૂલ્યા છે. ધાર્મિક દવે હોય એ માત્ર ને માત્ર એમના રાજકીય ગુરુની ચાંપલૂસી કરવા કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે અને એના કારણે 20 કરોડ રૂપિયા પાણીમાં જઈ શકે તેવી શક્યતા છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.